तो चलिए शुरू करते हैं। હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો મિત્રો? તમારા ધોકા જેવા લોકો તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું 10 વાગે ઉઠીને નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી હું મંદિરે ગયો. મંદિરે દર્શન કર્યા શંકર ભગવાન. મિત્રો આજે મન થયું કે ફાફડી ગાંઠિયા કેવી રીતના બને છે જોઈ લઈએ, એટલે શીખી લઈએ, પછી ભવિષ્યમાં દુકાન કરવી તો કામ લાગે ને મિત્રો. પછી મિત્રો ત્યાંથી આવીને ઘરે ટીવી જોવા બેસી ગયો. ટીવી જોતા જોતા ત્યારે કુરિયર આવી ગયું. કુરિયરમાં જોયું તો રાખડી હતી. પછી મિત્રો અમારો નાનપણનો ફોટો છે, કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો. Much later. પછી મિત્રો હનુમાનજી મહારાજના દર્શન કરી પછી નીકળી ગયા સાવરકુંડલા બાજુ. અમે જે રસ્તામાં અવિચલનાથ મહાદેવનું મંદિર એવું તો દર્શન કરી લેજો. ડુંગરા ઉપર છે, બહુ મસ્ત છે. A few moments પછી later. મિત્રો આજે ચોકલેટ ડે હતો તો ચોકલેટ તો લેવી પડે, ફરજિયાત આપણે મનાવવો તો પડે. પછી મેં બદામ શેક પીધો. બદામ શેક મને જરાય ભાવે નહીં, તો પણ પ્રાણે પીધો. સાવરકુંડલામાં તમે એકવાર આવો એટલે તમને એકવાર તો ફાટક બંધ મળે જ, કારણ કે એકવાર તો ટ્રેન તમારે જોવી જ પડે, ફરજિયાત આ નિયમ છે. મિત્રો અમે ગૌશાળામાં ગયા. ગૌશાળામાં જે વ્યક્તિ હતા એને બહુ સરસ મજાની માહિતી આપી. ઓર્ગેનિક ખેતી કેવી રીતના કરવી, સારું ઉત્પાદન કેવી રીતના લઈ શકો તમે, ગાયોનું સાર સંભાળ કેવી રીતના રાખવી છે, બહુ માહિતી મસ્ત આપી. તો મિત્રો આને એમ્પિયર કે મેપિયર કહેવાય છે. આ જે છે એના બીજ છે. એમ્પિયરના ઘણા બધા પ્રકાર આવે છે, પણ આ જે ઉગાડેલું છે ને તે બહુ એકદમ સ્વસ્થ અને સારું છે, અને ગાયો માટે તો બહુ બેસ્ટ છે. મિત્રો આમાં એક પણ પ્રકારની દવા નાખવામાં નથી આવી, એક પણ પ્રકારનું ખાતર નાખવામાં નથી આવ્યું. પ્યોર ઓર્ગેનિક છે. મિત્રો ઓર્ગેનિકમાં છાણનું જે રબડી કરીને અને બેક્ટેરિયા નાખવામાં આવે છે. જરૂર ટ્રાય કરજો. ઓર્ગેનિકનો એક કેરો ને એક કેરો બીજા ખાતરનો, પછી જોજો ઉત્પાદન શેમાં વધારે આવે છે. A few moments later. પછી મિત્રો સાવરકુંડલામાં આવ્યા હોય તો ભાજી ન ખાય એવું કોઈ દિવસ બને નહીં. પછી ભાજી ખાધી દબાવીને પછી નીકળી ગયા અમે ઘર બાજુ. પછી મિત્રો બધા કહે છે ને કે ભાડમાં જાઓ. જો આજે અમે ભાડમાં જઈને જ આવ્યા. જોઈ લો મિત્રો ભાડ. તો મિત્રો મારા મોબાઈલનું ચાર્જિંગનું સોકેટ ખરાબ થઈ ગયું, કારણ કે મેં બીજી પિન ભરાવી હતી એટલા માટે. તો મિત્રો તમે ધ્યાન રાખજો, તમે ઓરિજિનલ પિન જ વાપરજો, કારણ કે ખરાબ થઈ જશે. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. દિવસ પૂરો થાય છે. તો મિત્રો ઘણા લોકો કહે છે અવાજ બરોબર નથી આવતો, સારો નથી લાગતો એમ. તો મિત્રો આવા ભવાડા ચાલુ રાખો બંધ કરી દો. મને જરાક કોમેન્ટ કરીને કહો છો. હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.